આરબીઆઈ ક્રેડિટ પોલિસી કવરેજમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને સાથે જ આપણે નજર કરીએ તો આજે આરબીઆઈ પોલિસીમાં કોઈ પણ ચેન્જીસ કરવામાં નથી આવ્યા. સ્ટેટસ કો પોલિસી રખાઈ છે. રેપો રેટ 6.5% પર યથાવત રખાયો છે. એમએસએફ રેટ પણ જોઈએ તો 6.75% પર યથાવત રખાયો છે અને એસડીએફ રેટ 6.25% પર યથાવત રખાયો છે. સ્ટાન્સમાં પોલિસી સ્ટાન્સમાં પણ કોઈ ચેન્જ કરવામાં નથી આવ્યો. વિડ્રોઅલ ઓફ અકોમોડેશન્સ રાખવામાં આવ્યું છે જે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે અને ગ્રોથને એક વેગ આપી શકે. સો નો ચેન્જ. 9th કોન્સિક્યુટિવ પોલિસી આપણે જોઈ રહ્યા છીએ જેમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવ્યો નથી આરબીઆઈ પોલિસી અને આરબીઆઈ તરફથી. પણ વધારે વાતચીત કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે બેન્કિંગ એક્સપર્ટ અભિસર દેવાનજી. ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. અને ફર્સ્ટ અભિસર તમારી પાસે આવીશું. કઈ રીતના તમે જોઈ પોલિસીને અને જે એક બેન્કિંગ સેક્ટર માટે એક કન્સર્ન પ્લસ એક સપોર્ટ બંને જોયું છે આપણે. રિટેલ ઇન્વેસ્ટરના માટે એક કોશન એ પણ જોયું છે કઈ રીતના રિટેલ ઇન્વેસ્ટર ઓલ્ટરનેટિવ એવન્યુઝમાં અત્યારના નિવેશ કરી રહ્યા છે અને એના લીધે બેન્કિંગ સિસ્ટમને એક આગળ જતાં કદાચ કોઈક પ્રોબ્લેમ આવી શકે છે. અત્યારના ગુડ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે, ગ્રોથ છે, પણ આ ફ્યુચર મેજર્સ અને ફ્યુચર કન્સર્ન્સ એમને કયા છે. રેટમાં ચેન્જ નથી આવ્યો, એક્સપેક્ટેડ ગ્રાઉન્ડ પર હતું, પણ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? પહેલી વાત તો એ છે કે જો રેટમાં ચેન્જ કરવાની તો આજની તારીખમાં પ્રીતિ જરૂર નથી. શું કામ જરૂર નથી? શું કામ કે હજી એઝ હર વાર મેં કહ્યું છે કે વોટ ઇઝ નોટ બ્રોકન નીડ નોટ બી મેન્ડેડ. તો આજે અગર તૂટ્યું નહીં હોય તો એને ભણાવવાની જરૂર નથી. હમણાં સુધી ઇન્ડિયન ઇકોનોમી સ્ટેબલ ચાલી રહી છે. પહેલાં એમ કહ્યું કે સ્ટેબિલિટી ઇન્ડિયન ઇકોનોમીમાં ઘણી છે અને જ્યાં સુધી ઇન્ડિયન ઇકોનોમીમાં સ્ટેબિલિટી છે ત્યાં સુધી પોલિસી ઇન્ટરવેન્શનની રેટમાં જરૂર નથી. તો અને એ આઈ થિંક ડિસિઝન ઇઝ એક્સેપ્ટેડ અક્રોસ. ખાલી એક વરી હતું એમાં એમ કે અગર યુએસમાં જો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે તો ઇન્ડિયામાં શું ઇમ્પેક્ટ આવશે. અને એના માટે ઇન્ડિયાનું ગ્રોથ હમણાં એટલું ફાઇન ચાલી રહ્યું છે અને યુએસમાં જે હિસાબે રેટ કટ થયા છે અને જે ઇન્ડિયામાં પહેલાં રેટ કટ થયા હતા, તો ઇન્ડિયામાં આજે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની એટલી જરૂર નથી લાગતી. શું કામ કે હજી સુધી યુએસ હેઝ ટુ કેચઅપ વિથ અસ. યુએસને આપણા સાથે કેચઅપ કરવાની જરૂર છે. તો યુએસમાં ભલે જો 0.5% બી રેટ કટ આવે તો ઇન્ડિયામાં એટલો ઇમ્પેક્ટ પડે એવું લાગતું નથી. ઇન્ડિયાનો ગ્રોથ હમણાં રોબસ્ટ છે, તો એ ગ્રોથને જોઈને બી ઇન્ટરેસ્ટ રેટમાં કરવાની જરૂર નથી. હવે આરબીઆઈની મોટી વડી જે હાઇલાઇટ કરી છે બે વસ્તુ છે મારા હિસાબે. પહેલી વાત તો એ કે હવે જે એપ્સ છે, લેન્ડિંગ એપ્સ છે, અને લોકો ઘણા ડિજિટલ એપ્સથી જે આપણા ફોનના ઉપર એપ્સ આવે છે એના ઉપર લોકો લેન્ડિંગ કરીને ડિજિટલ એપ્સ પછી બેંક્સને જઈને ઓનવર્ડ લેન્ડિંગ કરતા હતા. તો એના અંદર આરબીઆઈ કહ્યું છે કે એક જરા નિવાડ લાવીએ કે રિપોઝિટરી બનાવીએ. રિપોઝિટરી એટલે આરબીઆઈથી જેટલા બી એપ્સ છે એ આરબીઆઈથી અપ્રૂવ થશે અને આરબીઆઈ અપ્રૂવડ એપ્સ જ બેંક્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન લોન માટે લઈ શકશે. અને એ ઘણી મોટી વરી હતી બેન્કિંગ સિસ્ટમની કે ભાઈ કોઈ પણ આપણો એપ ઊભું કરતો હતો અને પછી આરબીઆઈના પાસે અને બેંક્સો પાસે જઈને પૈસા રેઝ કરતો હતો. એમાં ઘણા બધા ડુબિયસ ટ્રાન્ઝેક્શન, ફ્રોડ ટ્રાન્ઝેક્શન, કસ્ટમરને ડ્યુપ કરવાનું પોસિબિલિટીઝ હતી. ઓવર ચાર્જિંગની બી ઓપોર્ચ્યુનિટીઝ હતી. હવે એમાં શું થશે કે એ એપ્સ હવે જો આરબીઆઈ રેપોઝિટરીમાં રેગ્યુલેટ કરશે તો આરબીઆઈ ઇફેક્ટિવલી એક રિસ્પોન્સિબિલિટી લેશે કે અમે એ એપ્સને વેલિડેટ કરીએ છીએ કે આ વેબ સારા છે બેંક્સ માટે લેન્ડિંગ કરવા માટે. અગર જો એમ થશે તો આરબીઆઈ પાસે કેપેબિલિટી બી ઊભી કરવી પડશે કે એ એપ્સને ઇવેલ્યુએટ કરી શકે અને એને જોઈ શકે કે એપ્સ બરાબર છે કે. બીજી મોટી વાત એ છે કે એક વરી છે જે સિસ્ટમમાં ઘણા વખતથી વરી છે હમણાં, અને એચડીએફસી વોઝ ધ ફર્સ્ટ વન કે કહ્યું કે ભાઈ જ્યાં સુધી મારા પાસે ડિપોઝિટ નહીં આવે હું લેન્ડિંગ મોડરેટ કરીશ. એનો ઇમ્પેક્ટ એમ બી થયો કે એચડીએફસીનો શેર પ્રાઇસ નીચે ગયો, પણ મારા હિસાબે એટલીસ્ટ ફૂલ ડિસ્ક્લોઝર ઘણું સારું હતું એચડીએફસી તરફથી. સિમિલરલી આ લાર્જર બેન્કિંગ સિસ્ટમનો પ્રોબ્લેમ છે કે લોકો હવે જો મ્યુચ્યુઅલ ફંડના અંદર 20,000 કરોડ રૂપિયા મંથલી આવે છે. ક્યાંથી આવે છે? સેવિંગ એકાઉન્ટ લિક્વિડેટ થઈને પૈસા અહીંયા જઈ રહ્યા છે. એટલે સેવિંગ એકાઉન્ટથી પૈસા માઇગ્રેટ થઈને ઓલ્ટરનેટિવમાં જઈ રહ્યા છે. ઓલ્ટરનેટિવ એટલે મેઇનલી ક્યાં જઈ રહ્યા છે? ઇક્વિટી માર્કેટમાં જઈ રહ્યા છે. તો તમે જો કે ડિસ્પાઇટ એનીથિંગ આપણી ઇક્વિટી માર્કેટમાં એકદમ તેજી આવેલી હમણાં. એ શું કામ તેજી આવેલી? શું કામ કે ઘણા પૈસા મ્યુચ્યુઅલ ફંડથી ડાયવર્ટ થયા છે. હવે એનો કોન્સિક્વન્સ એમ છે કે આરબીઆઈ કહે છે કે અગર જો બેંક્સ પાસે પૈસા નહીં હોય તો બેંક્સ આગળ લેન્ડિંગ કેમ કરશે? અમુક બેંક્સના જેમાં બેંકમાં છે ને કોન્સેપ્ટ કહેવાય કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો, કે તમે ક્રેડિટ વર્સિસ તમારી જે ડિપોઝિટ આવે છે એનો રેશિયો શું છે. લગભગ 70 સુધી હોય, 70-75 તો બરાબર લાગે છે. તો જે બેંક્સમાં તે રેશિયો છે તેમાં લિક્વિડિટી સલામત રહેશે. જેમાં નહીં હોય તે બેંક્સને લાયબિલિટીના ઇશ્યુ આવશે. અને જો લાયબિલિટીના ઇશ્યુ હોય તો પછી ઓનવર્ડ લેન્ડિંગ કેમ થશે? આરબીઆઈની ફિકર એમ છે કે અગર બેંક્સમાં લેન્ડિંગ જો ઘટતું પડતું હોય તો ઇન્ડિયન ઇકોનોમી ગ્રો કેમ થશે?
સો આ જરા એક બહુ મોટો કન્સર્ન છે, એના પાસે કોઈ જવાબ નથી. શું કામ કે પહેલી વાર જો પહેલા આપણે ઇક્વિટી માર્કેટમાં પૈસા શું કામ આવતા હતા? શું કામ કે તમે ટેક્સ બ્રેક આપતા. આ ગવર્મેન્ટે શું કહ્યું? તો ટેક્સ રેટ વધારે, લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ વધારી દો, શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ વધારી દો. તો કહે છે કે હવે ટેક્સ ઇઝ નોટ અ ડિફરન્સ, કે ટેક્સના માટે લોકો માર્કેટમાં નથી આવતા. માર્કેટમાં લોકો શું આવે છે? શું કામ કે રિટર્ન મળે છે માર્કેટમાં. અને ઘણા ને વધારે લોકો એજ્યુકેટ થઈ ગયા છે કે ભાઈ માર્કેટમાં રિટર્ન ફિક્સ ડિપોઝિટ રિટર્ન કરતા બેટર છે. તો એટલે પૈસા માઇગ્રેટ થઈને બેંક ડિપોઝિટથી લઈને માર્કેટ તરફ જઈ રહ્યા છે. અને એ એક બહુ મોટું કન્સર્ન છે ફાઇનાન્શિયલ સેક્ટર વાસ્તે. પણ ઓવરઓલ ગવર્નરે એમ કહ્યું છે કે ભાઈ હજી સુધી ફાઇનાન્શિયલ સેક્ટરમાં અલાર્મ બેલ્સની જરૂર નથી. એટલે કે એટલો મોટો કન્સર્ન નથી, પણ એક કન્સર્ન એ તરફ વધી રહ્યો છે. અને આ વસ્તુઓને હાઇલાઇટ કરેલી છે. અને એક એમને ઓફકોર્સ એક ક્લેરિટી આપી છે કે એક પ્રીએમ્પ્ટિવ મેજર્સ આપણે લેવા જોઈએ, જેથી વી ડોન્ટ ફોલ ઇન ધ ટ્રેપ કે અને કોઈ કન્સર્ન રેઝ થાય કે એલાર્મ રેઝ થાય. ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ગુડ મોર્નિંગ. કઈ રીતના તમે પોલિસીને જોઈ રહ્યા છો? એક એક્સપેક્ટેડ ગ્રાઉન્ડ્સ પર આવી રહી છે. માર્કેટ ઓફકોર્સ થોડું સબડ્યુ છે ફોર ધી અધર રીઝન્સ ઓલ્સો, પણ આપણે બહુ અપેક્ષા નહોતા રાખી રહ્યા આ વખતે. જે અત્યારના જે આપણે પોલિસીમાં જોયું કે આપણા મેક્રોઝ સ્ટ્રોંગ છે, કોઈ ચિંતાની જરૂર નથી, ગ્રોથ ચાલી રહ્યો છે બરાબર, ઇન્ફ્લેશન આપણે કંટ્રોલમાં છે અને ધીરે ધીરે નીચે આવી રહ્યું છે. અને જે સરાઉન્ડિંગ મેજર્સ અને એલાર્મ્સ એમને રેઝ કર્યા છે, ફાઇનાન્શિયલ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અને ડોમેસ્ટિક કરતાં અત્યારનો ગ્લોબલ સ્ટ્રક્ચર વધારે આપણા માર્કેટને અત્યારના બોધર કરી રહ્યું છે. ગુડ મોર્નિંગ પ્રીતિ. એક તરફ ગયા મહિનાની પોલિસીની અંદર ધ એમપીસીનું ઇક્વેશન 5:1 હતું ફોર મેન્ટેનિંગ ધ પોલિસી રેટ. આ મહિનાની અંદર આઈ થિંક 4:2 થયું છે ફોર મેન્ટેનિંગ ધ પોલિસી રેટ. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે અહીંયા આગળથી આવતા મહિને કે પછીના મહિનાની અંદર ધીસ નંબર્સ વિલ ટિલ્ટ મોર ટુવર્ડ્સ રિડક્શન ઓફ ઇન્ટરેસ્ટ રેટ. રીઝન બિંગ વેરી ક્લિયર કે એક તરફ જ્યારે કમોડિટીના ભાવ એક એક્સપેક્ટેશન સાથે જે વાત કરીએ તો એક તરફ કમોડિટીના ભાવ કંટ્રોલમાં રહેવાની શક્યતા છે, ઇન્ક્લુડિંગ ધ ક્રૂડ ઓઇલ કમોડિટી. વી હેવ પ્રોબબ્લી સીન વર્સ્ટ ઓફ ધ વોર્સ ઇન લાસ્ટ 3 years, અને છતાં બી ક્રૂડ ઓઇલના ભાવ કંટ્રોલમાં છે, એને કારણે કમોડિટીના ભાવ એકંદરે કંટ્રોલમાં રહ્યા છે. મારું એવું માનવું છે કે આઈ થિંક કમોડિટીના ભાવ અહીંયા આગળથી વધારે સરસ રીતે કંટ્રોલમાં રહી શકશે, કારણ કે એક મેજર કમ્પોનન્ટ એની અંદર એડ થઈ રહ્યો છે કે રિન્યુએબલ એનર્જીને કારણે એનર્જી કોસ્ટ કમોડિટીની અંદર આઈ થિંક એની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી રાખી રહી છે. સો દેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી અ પોઝિટિવ સ્ટ્રક્ચરલી. બીજી તરફ આઈ થિંક ગુડ મોન્સૂન in the near future is going to help country produce more agri products, and as a result of which એને કારણે પણ ભાવ કંટ્રોલમાં રહેવાની શક્યતા છે. જે જગ્યાએ ભાવ કદાચ પૂરેપૂરા ગવર્મેન્ટના કંટ્રોલમાં નથી એ વેજીટેબલ્સની અંદર છે, પણ દેટ ઇઝ અ નેચરલ ફિનોમિના, એને તમે વધારે ચેન્જ નથી કરી શકતા. સો એક ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવાની જે આરબીઆઈની એક વ્યૂ છે, ઇન્ફ્લેશન જો કંટ્રોલમાં રહેતું દેખાતું હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પરેટિવ કે અહીંયા આગળથી નેક્સ્ટ સ્ટેજની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે. અને કેપિટલ માર્કેટ હંમેશા ફોરવર્ડ લુકિંગ હોય છે, એટલે કેપિટલ માર્કેટ આગલા 2 ક્વાર્ટરનું પહેલેથી પ્લાનિંગ કરીને ચાલતું હોય છે, કે 4 ક્વાર્ટરનું પ્લાનિંગ કરીને ચાલતું હોય છે. સો એઝ અ રિઝલ્ટ ઓફ વિચ વી બિલીવ કે અહીંયા આગળથી રેટ કટ આવવાની શક્યતા મોટી છે. એનું બીજું કારણ એ પણ છે કે ગવર્મેન્ટે જે બજેટની અંદર પોતાનો પ્રોગ્રામ સ્પેલ આઉટ કર્યો છે સ્પેન્ડ કરવા માટેનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ઇન પર્ટિક્યુલર, અને ઇન્ક્લુડિંગ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ્સની અંદર જે અમાઉન્ટ સ્પેન્ડ કરવાના છે, એને માટે આઈ થિંક રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટીને આવે તો કદાચ પાર્ટિસિપેશન ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી વિલ ઇન્ક્રીઝ સિગ્નિફિકન્ટલી, એન્ડ દેટ ઇઝ વેર આઈ થિંક ધી એક્સેલરેશન ઇન ધ ગ્રોથ પ્રોસેસ વિલ હેપન. કારણ કે એક તરફ ગ્રોથ સાચવવાનો છે, બીજી તરફ ઇન્ફ્લેશનને મેનેજ કરવાનો છે, ત્રીજી તરફ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાના છે. એ દરેક ડિફરન્ટ બોલ્સ જે છે એ આઈ થિંક એને સાથે સાથે જગલ કરવાના છે. સો ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ ગેસ આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ રિયાલિટી. You will be seeing the cut in the rate of interest because of, I think, the alignment of all these particular things as a possibility. One last point which I may want to add, though I am not an economist here, I want to add, there cannot be ever a perfect condition for RBI or government for that matter to cut down the rate of interest. I think you have to anticipate something to bring down the rate of interest, and that is what I believe the equation is being looked into by most of the MPC members in the committee today.
ધ વે હી મેન્શન કે જે ગ્લોબલ ગ્રોથનું આપણે એન્ટિસિપેશન જોઈ રહ્યા છે, નોન એન્ટિસિપેશન બેઝિસ એમને એક બેન્ચમાર્ક આપ્યું છે. પણ દેવનભાઈ યુ આર રાઇટ, કારણ કે કોઈ બી વખત તમે પરફેક્ટ સિચ્યુએશન ગમે આવતી નથી અને દે હેવ ટુ ટેક ધેર સ્ટેપ્સ અહેડ પ્રોવાઇડિંગ જે આપણે નંબર્સ આવી રહ્યા છે એના પ્રમાણે, અને આગળ જતાં આપણે એ જ ફ્યુચરમાં જોઈશું. પણ અતુલભાઈ ગુડ મોર્નિંગ. અને જે રીતના એમનો જે કન્સર્ન રહ્યો છે, ફૂડ ઇન્ફ્લેશન પર ઘણો બધો કન્સર્ન રહ્યો છે, અને દેટ વી ન્યૂ કે એ રહેશે બિકોઝ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતના ઇન્ફ્લેશન ચાલ્યું છે. પણ ઓન ધી અધર હેન્ડ હી ડીડ મેન્શન કે વિન્ટરમાં આ ફૂડ ઇન્ફ્લેશન કદાચ ઓછું થશે, જે રીતે ખરીફનું સોઈંગ થઈ રહ્યું છે એમાં પણ એક ગ્રોથ આપણે જોયો છે. અને ફૂડ ઇન્ફ્લેશન ઇઝ જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારના જે આપણું જે મેઇન આપણે ઇન્ડિયામાં ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એનું જે ઇન્ફ્લેશન છે એ સ્પિલ ઓવર ન થવું જોઈએ કોર ઇન્ફ્લેશન પર અને હેડલાઇન ઇન્ફ્લેશન પર. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એક કન્સર્ન જરૂર રહ્યો છે આ એક ઇન્ફ્લેશન અને ફૂડ ઇન્ફ્લેશન પોઈન્ટ ઓફ વ્યૂ, તમે જે મેજર અત્યારના લઈ રહ્યા છે, અને આ વી નો કે કન્ઝર્વેટિવ છે આપણા ગવર્નર, બટ સ્ટેપ અને પેશન્સ વાઇઝ હીલ ગો, સ્ટેપ વાઇઝ હીલ ગો એન્ડ પેશન્સ ઇઝ ધ મેઇન અસેન્સ એમને એમ કહ્યું છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો આ પોલિસીને? એમણે આ વખતે કોઈ રેન્જની વાત નથી કરી. આપણી જનરલી રેન્જની વાત કરતા હોય 2% to 6% અને 4% એનો મિડ પોઈન્ટ છે એમ કરીને જનરલી વાત કરતા હોય છે. છેલ્લી 2 પોલિસીથી ગવર્નર એકદમ ફિક્સ છે કે મારે 4% ઇન્ફ્લેશન જ જોઈએ છે, અને એ 4% કરતાં ઓછું હોવું જોઈએ. પહેલી વાત. બીજી વાત કે સસ્ટેન બેઝિસ ઉપર, એટલે માની લો કે ઇન્ફ્લેશન 1 કે 2 મહિના માટે 4% થી ઓછું આવે, પણ જો એમને ખાતરી ના હોય કે 4% ની નીચે રહેશે તો એને ઇગ્નોર કરશે. બહુ સ્પેસિફિકલી એમણે કીધું છે કે જો થોડાક સમય માટે અમને એમ લાગે ટ્રાન્ઝિયન્ટ, એમને શબ્દ યુઝ કર્યો ટ્રાન્ઝિટરી ઇન્ફ્લેશન જો 4% થી નીચે આવશે તો અમે એને ઇગ્નોર કરશું. સસ્ટેન બેઝિસ ઉપર અમને એમ લાગે કે 4% થી નીચે આવશે તો જ અમે ઇન્ટરેસ્ટ રેટ ઓછું કરશું, નહીં તો અમે નહીં કરીએ. હવે આ જે પરિસ્થિતિ છે એ બહુ કહેવાય તો ડિફિકલ્ટ ટુ અચીવ જેવી છે. કારણ શું છે કે આપણે ખરીફ ક્રોપના ઓગસ્ટ 2ના નંબર્સ આપણે જોઈએ તો એમાં ચોખાનું વાવેતર ઓછું થયું છે, કઠોળનું વાવેતર ઓછું થયું છે, જાડા ધાનનું વાવેતર વધ્યું છે પણ કપાસનું ઓછું થયું છે, શેરડીનું થોડુંક બાય એન્ડ લાર્જ સેમ રહ્યું છે. તો એવું નથી કે આપણે એક બાજુ ફૂડ ઇન્ફ્લેશન કાબુમાં આવી જ જશે, કારણ કે વાવેતરના જે આંકડાઓ છે બીજી ઓગસ્ટ સુધીના એ મિક્સ છે, ક્યાંક વધ્યું છે ને ક્યાંક ઘટ્યું છે. બીજી વાત, ગવર્મેન્ટે પોતાની MSP પોલિસી પ્રમાણે બાય એન્ડ લાર્જ કાં તો ભાવ વધારશે અને કાં સ્થિર રાખશે, પણ બાય એન્ડ લાર્જ એવું લાગે છે કે ગવર્મેન્ટ ધીરે ધીરે કરીને દરેક ચીજના MSP વધારતી જશે. MSP વધશે એટલે ઇન્ફ્લેશન તો વધવાનું જ છે, ભાવ વધવાના જ છે. ત્રીજી વાત, વેજીટેબલ્સ, કે ગવર્નરનું કેવું એમ હતું કે વેજીટેબલનું ઇન્ફ્લેશન છે એ 35% કોન્ટ્રીબ્યુટ કરે છે ઓવરઓલ ઇન્ફ્લેશન ઇન્ક્રીઝમાં. વેજીટેબલ્સનું જે પ્રોડક્શન છે ભારતમાં ઓપન એર છે, ઇન ધ સેન્સ કે આપણે ગ્રીન હાઉસીસ નથી બનાવ્યા, આપણે કોઈ કવર્ડ કે લેબોરેટરી કે એવી જગ્યા કે જ્યાં વેધર પ્રૂફ હોય એવી કન્ડિશન્સમાં આપણે વેજીટેબલ્સ નથી ગ્રો કરતા. અને વેધર જે છે, જે ઋતુચક્ર છે એ ફરી ગયું છે છેલ્લા 10 વર્ષમાં. આપણે ત્યાં અતિવૃષ્ટિ થાય છે, અતિ ગરમી થાય છે, અતિ ઠંડી પડે છે. બીજું કે વરસાદ ગમે ત્યારે પડે છે, એની જે સિઝન હતી કે ચોમાસું એટલે ચોમાસામાં જ વરસાદ પડે પછી વરસાદ ન પડે એવું હવે રહ્યું નથી છેલ્લા 5 વર્ષમાં ખાસ કરીને. તો આ બધી કન્ડિશન લીધે વેજીટેબલના પ્રાઇસીસ સસ્ટેન બેઝિસ ઉપર નીચે આવે એવું પ્રેડિક્ટ કરવું મારા ખ્યાલ પ્રમાણે એક બહુ જ મુશ્કેલ ભર્યું કામ છે. અને એવું એક્સપેક્ટ કરવું કે 4% થી નીચે થઈ જશે એ તો જરાક વધારે પડતું અઝમ્પશન બહુ વધારે પડતું છે એવું મને લાગી રહ્યું છે. એક ખાસિયત આપણે જોઈએ તો ભાવ એકવાર વધે છે પછી કોઈ દિવસ નીચે આવતા નથી. આજથી 4 મહિના પહેલા મુંબઈમાં કોઈ પણ વેજીટેબલનો ભાવ 80 રૂપિયા કિલો હતો, આજે 120 રૂપિયા થઈ ગયો, 50%નો ઇન્ક્રીઝ થઈ ગયો છેલ્લા 4 મહિનામાં. તો હવે 120 ના કઈ નીચે પાછા 80 તો નથી જવાના. એટલે આઈ ડોન્ટ થિંક કે વેજીટેબલની પ્રાઇસીસને ફંડામેન્ટલી ગણી અને જો ગવર્નર સાહેબ ઇન્ટરેસ્ટ રેટને મેનેજ કરવાની ટ્રાય કરશે તો આપણું ગ્રોથ સ્લો ડાઉન વિઝિબલ થતો આપણને દેખાશે. અને ગ્રોથને લાગીને ગવર્નર સાહેબે ફૂડ ઇન્ફ્લેશન એકવાર સાઈડમાં મૂકી અને ગ્રોથ માટે પણ ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરવો પડશે. પણ અત્યારે ડિસેમ્બર સુધી રેટ રિડ્યુસ થાય એવા કોઈ ચાન્સીસ દેખાતા નથી. દિલીપભાઈ,
ફિનાન્શિયલ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ગવર્નરે એમ પણ મેન્શન કર્યું કે એફડીઆઈ રૂટમાં આપણે સારું એવું નેટ હવે ઇન્ફ્લો આવી રહ્યું છે. માર્કેટ્સ આપણે જાણીએ છીએ કે કઈ રીતના અત્યારના બિહેવ કરી રહ્યા છે. રિટેલ ઇન્વેસ્ટર, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર ચલાવી રહ્યા છે. લિક્વિડિટી પર સે કોઈ ચિંતા નથી, પણ ઓલ્ટરનેટિવ સોર્સ એમને કહ્યું છે કે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝમાં રિટેલ ઇન્વેસ્ટર પ્રિફર કરી રહ્યો છે. કઈ રીતના તમે આ સ્ટેટમેન્ટને જોશો? બિકોઝ આગળ જતાં જ્યારે જો રેટ કટ્સ આવે છે તો બેંકમાં મૂકવું કદાચ આપણે વિચારશે કે કઈ રીતના તમે અહીંયાથી રિટર્ન્સ મેળવી શકો, બિકોઝ ધ રિટેલ ઇન્વેસ્ટર ઇઝ યુઝ ટુ ગેટિંગ મોર રિટર્ન્સ. કઈ રીતના અટ્રેક્ટિવ પ્રપોઝિશન બનાવી શકે છે જેથી માર્કેટ્સમાં બી પૈસા રહે અને જે બેંક્સને આગળ જતાં કોઈ લિક્વિડિટી ઇસ્યુ ન થાય? I think currently જે અભિષેકે બી હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું કે તમારા જે પૈસા ડિપોઝિટના છે એ પૈસા શિફ્ટ થઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરફ, અને પર્ટિક્યુલરલી ઇન્ડેક્સ ફંડ છે કે ETF છે એની અંદર એ પૈસા શિફ્ટ થઈ રહ્યા છે. એનું કારણ એક છે કે ત્યાં આગળ લિક્વિડિટી ઇન્ટેક છે ને એટ ધ સેમ ટાઈમ દે ગીવ ધ માર્કેટ રેટ ઓફ રિટર્ન એઝ કમ્પેર ટુ ધ બેંક રેટ ઓફ રિટર્ન. સો આઈ થિંક ઓબ્વિયસ છે કે ઇન્વેસ્ટર ઓલ્ટરનેટિવ પ્રોડક્ટ મળતા હોય અને એની સાથે એને લિક્વિડિટી જેવો ફેક્ટર પણ સાથે મળી જતો હોય જે ફિક્સ ડિપોઝિટમાં નથી, એ પણ એને કદાચ મળે છે તો એ પૈસા ત્યાં શિફ્ટ કરશે, એ ચોક્કસપણે માનીને ચાલવા જેવી વાત છે. નાઉ એની સાથે એક બીજો પોઈન્ટ અહીંયા એ પણ રજૂ થાય છે, સિન્સ આઈ થિંક RBI ઇઝ અ રેગ્યુલેટરી બોડી, એ લોકો માટે આ એક સબ્જેક્ટ વિચાર કરવા જેવો છે કે જ્યારે ઇન્ડિયાની ઇકોનોમી ઓલરેડી $4 ટ્રિલિયન થઈ ગઈ છે અને આવનારા 10 થી 12 વર્ષની અંદર લગભગ $12 ટ્રિલિયન ઇકોનોમી થાય, તો એ સમયે કરંટ બેન્કિંગ સિસ્ટમ છે એમાં શું બદલાવ હોવો જોઈએ? કરંટ બેન્કિંગ સિસ્ટમની અંદર આજની તારીખની અંદર વી આર ટોકિંગ અબાઉટ કમર્શિયલ બેન્કિંગ એક્ટિવિટી બાય વે ઓફ આઈ થિંક કલેક્ટિંગ ડિપોઝિટ્સ ઇન અ pool and then thereafter lending it to the user or the borrower with I think a sizable amount of margin, the spread, the NIM. Whereas the requirement today, because of the market-driven approach that is what is there, a requirement આની તરીકે એવી છે કે તમારે જે બેંકની જે ડિપોઝિટ છે it should be matching with the market rate, and that is where probably I think they should follow the investment banking approach in the commercial bank, and that product is required to be arrived at or evolved. Maybe I think in some pockets it is already happening, but I think not extensively for all the banks. So મારું પોતાનું thinking process એવું છે કે commercial deposits is a good factor, but it cannot probably grow the size of the economy because lending માટે તમારે market driven rate લાવવા જ પડશે અને એને માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એપ્રોચ અને માઇન્ડસેટ લાવવો પડશે. એ એપ્રોચ લાવવા માટે RBI આઈ થિંક પ્રોબેબલી સુટેબલ અમાઉન્ટ ઓફ ચેન્જીસ પણ કદાચ બેન્કિંગ સિસ્ટમની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવા પડશે એવું મારું માનવું છે. Maybe it's a subject I think which requires more amount of interaction at the same time. But unless you make suitable changes, you cannot be asking economy to cope up with $12 trillion worth of GDP growth. એને માટે I think બેન્કિંગ સિસ્ટમમાં થોડા બદલાવ અથવા પ્રોડક્ટની થોડા બદલાવ લાવવા માટે વિચાર કરવો પડશે. સો અભિષેક, ટેકિંગ ધીસ પોઈન્ટ ફોરવર્ડ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના ચેન્જીસ તમે જોવા મળશે? કારણ કે આ વખતે જે એમને લિક્વિડિટી અને ફાઇનાન્શિયલ માર્કેટની પણ જે વાત કરી, એમાં એમને કહ્યું છે RBI રેગ્યુલરલી ઇન્ટરવેન્શન કરે છે જ્યારે જરૂરિયાત હોતી હોય છે. પછી એ T-bills હોય કે કમર્શિયલ પેપર્સ હોય કે ટુ વે ઓપરેશન્સ હોય, ઓલવેઝ દે આર કીપિંગ અ ટાઈટ ચેક. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે મેજર્સ અત્યારના RBI અપનાવી રહી છે, આર ધોઝ ગુડ ઇનફ? જો જેમ દેવેનભાઈ કહે છે ને, એક સેક્યુલર ટ્રેન્ડ તો આવી જ ગઈ છે કે હવે જ્યાં ઇન્વેસ્ટર જે છે તે યીલ્ડ પ્રોડક્ટમાંથી ઇઝ ચેઝિંગ અ યીલ્ડ, એને લાગે છે કે માર્કેટમાં એને સારું રિટર્ન મળી રહ્યો છે તો એ માર્કેટ તરફ જશે. હવે ઇન્વેસ્ટરને એક સોચવાની એમ જરૂર છે, અને તમારા ચેનલના માધ્યમથી હું ખાસ કરીને જે તમારા રિટેલ ઇન્વેસ્ટરો છે ને કહેવા માંગુ છું કે ખાલી બધા એસેટ હાઈ યીલ્ડિંગમાં ના નાખે. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પહેલી વાત તો એક રાઈટ બેલેન્સ મેન્ટેન કરે કે કેટલા તમારે બેંક રિલેટેડ સેવિંગ્સમાં નાખવા છે અને કેટલા તમારે ઇક્વિટી માર્કેટમાં. એક વાત યાદ રાખવાની છે કે માર્કેટમાં જે બી રિટર્ન છે તે મેક્સિમમ રિટર્ન વિલ કેરી મેક્સિમમ રિસ્ક, અને બેંક ડિપોઝિટ શું કામ કે રેગ્યુલેટેડ છે કેરીઝ મિનિમલ રિસ્ક. તો એક માણસને પોર્ટફોલિયોને ડિવાઈડ કરવાની જરૂર છે કે કેટલા પૈસા એ બેંકમાં રાખે ને કેટલા પૈસા મ્યુચ્યુઅલ ફંડ કે માર્કેટ રિલેટેડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખવાની ટ્રાય કરે. હવે જો એમ કરશે તો એક ફેર અમાઉન્ટ ઓફ ડિપોઝિટ્સ બેંક ડિપોઝિટ પાસે રહેશે, એ સેફટી ખાતે. બીજી વાત એ છે
કે ગવર્મેન્ટના જે પણ મેજર્સ આવશે ને તે બ્રોડર માર્કેટ માટે મેજર્સ આવશે. કસ્ટમર બિહેવિયર માટે જે મેજર જોઈએ તે પહેલી વાત તો એ છે કે ઇન્ડિયાના અંદર કસ્ટમર બિહેવિયર માટે આપણે કદાચ હવે ઉલટું કરવું પડશે કે જે ડેટના અંદર જે ટેક્સનું જે બેનિફિટ હતું મ્યુચ્યુઅલ ફંડ વગેરે થોડું બેંક ડિપોઝિટમાં એક ટેક્સ બેનિફિટ આપવું પડશે કે લોકોની એડજસ્ટેડ યીલ્ડ એવી આવે કે લોકો વધારે પૈસા બેન્કિંગ સિસ્ટમમાં નાખે. તો ગવર્મેન્ટનો એક મૂવ એમ આવવો જોઈએ કે ભાઈ હાઉ ડુ યુ મેક બેંક ડિપોઝિટ્સ મોર એટ્રેક્ટિવ. હવે બેંકની બીજી તરફ જોવાની એમ જરૂર છે કે હમણાં સુધી છે ને મેં એમ સાંભળ્યું છે કે ઇન્ડિયાની લાર્જેસ્ટ બેંક્સ હોય એ લોકો ચીપેસ્ટ ફંડ્સ લે છે એટલે એ લોકો ચીપર ક્રેડિટ આપી શકે. એ વાતનો માલ નથી. જે માણસ પાસે ચીપર ફંડ હોય એને રાઈટ પ્રાઇસ ક્રેડિટ આપવી જોઈએ. ઇન્ડિયાના અંદર આજે તમે જો બેન્કિંગ સિસ્ટમના અંદર બાય એન્ડ લાર્જ બધાને તમારી ક્રેડિટ રેટિંગ વધારે હોય કે કમ હોય બાય એન્ડ લાર્જ ઇન્ટરેસ્ટ રેટમાં વધારે ફરક નથી આવતો. 50 બેસિસ પોઈન્ટ 100 બેસિસ પોઈન્ટનો ફરક આવે છે, એનાથી વધારે ફરક નથી આવતો. હવે બેંક્સ હેવ ટુ ડિફરન્શિએટ કે જ્યારે હું કોઈ રિસ્કી ક્રેડિટને પૈસા આપું તો એને વધારે ચાર્જ કરું ઇરરિસ્પેક્ટિવ કે મારો કોસ્ટ ઓફ ફંડ શું છે. એમાં થશે એમ કે અગર તમે હાઈ yielding લોન્સ બરાબર આપશો તો તમારી ડિપોઝિટમાં અંદર જેમ દેવેનભાઈ કહે છે વધારે ઇન્ટરેસ્ટ રેટ આપવો પડશે, એ ઇન્ટરેસ્ટ રેટ આપવાની ક્ષમતા વધશે. તો કમર્શિયલ બેંક્સને હવે એમ ડિસાઇડ કરવું પડશે કે ક્ષમતા કેમ વધારે. અને ગવર્મેન્ટ તરફથી જે વસ્તુ લાવવાની જરૂર છે લાસ્ટ પોઈન્ટ ઇઝ કે એક રોબસ્ટ બોન્ડ માર્કેટ લાવવાની જરૂર છે તાકે એ બોન્ડ માર્કેટથી બેંક્સ પણ પૈસા ઉઠાવી શકે એટ ધી એપ્રોપ્રિએટ રેટ. ઇન્ડિયામાં બોન્ડ માર્કેટની વાતો ચાલે છે પણ હમણાં સુધી આપણે એક પણ કોન્ક્રીટ મેજર લીધો નથી એના પાસે. જી ઓફકોર્સ. તો ઘણા બધા એવેન્યુઝ છે જેમાં સ્મોલ ટ્વિક્સ અને અટેન્શન આપવામાં આવે તો જે આપણી ઇકોનોમી ઓન ધ ગ્રોઈંગ પાથ છે એમાં કોઈક આપણે ટિંકરિંગ ન થાય. ઓન દેટ નોટ અભિસર, દેવેનભાઈ અને અતુલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. એ સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC વચ્ચે સાથે. નમસ્કાર.